લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ચલાલા રેલવે સ્ટેશન રેણાકી વિસ્તારમાં છેલ્લા 4 દિવસથી દીપડાના આટાફેરા જોવા મળી રહ્યા છે. ત્યારે ત્યાંના રહીશોમાં ભયનો માહોલ સર્જાયો હતો. તેમજ 2 દિવસ પહેલા દીપડા દ્વારા એક શ્વાનનું મારણ કરાયું હતું. તેમાં ભયના માહોલ વચ્ચે ત્યાંના રહીશો દ્વારા ધારી વન વિભાગને જાણ કરવામાં આવી. ત્યારી સરસિયા રેન્જ RFO કે મેમકિયાના માર્ગદર્શન હેઠળ વન વિભાગ દ્વારા સમય સૂચકતા વાપરી પિંજરા મૂકી વોચ ગોઠવી દીપડાને પકડવામાં મોટી સફળતા મળી છે. ત્યારે લોકોએ પણ રાહતનો શ્વાસ લીધો હતો. દીપડા પકડાયા દરમિયાન લોકોના ટોળા એકઠા થયા હતા અને લોકો દ્વારા વન વિભાગની ટીમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. રિપોર્ટર ટીનુભાઈ લલિયા, ધારી, અમરેલી. ઓકે રોલ. નમસ્કાર, મારું નામ વસીમ ખાન પઠાણ. હું રેલવે ક્વાર્ટરમાં રહું છું અને રેલવેનો કર્મચારી છું. છેલ્લા 10 દિવસથી દીપડાનો એટલો આતંક હતો કે બાળ બચ્ચાને મેં રમાડી શકતા નથી. અને 2 દિવસ પહેલાં કૂતરીનું મારણ કર્યું હતું. તો એ અમને જાણ થઈ એટલે અમે ફોરેસ્ટ ખાતાવાળાને જાણ કરી. તો ફોરેસ્ટ ખાતાવાળા આવીને પિંજરું મૂક્યું ને આજ તારીખ 21ના દિવસે સવાર પડતા પિંજરો પાંજરામાં પુરાણો, દીપડો પાંજરામાં પુરાણો છે. તો એની માટે અમે પૂરો રેલવે આભાર માનવી છે ફોરેસ્ટ ખાતાનો. ધન્યવાદ.